જય સ્વામિનારાયણ. તારીખ 20/7/2024 અષાઢ સુદ 14 શનિવાર. કાળુભાઈ વાવડિયાના કુટુંબને વાવેરા ગામે રહેતા મૂળું બોરીચાના જોગથી સ્વામિનારાયણનો સત્સંગ થયો. સમય જતાં કાળુ વાવડિયાનું કુટુંબ પોતાના ભાણેજ ખીમાભાઈ વાઘના પડોશમાં 12 પટોળી ગામે રહેવા આવ્યું. કાળુ વાવડિયાના કુટુંબના જોગથી ખીમાભાઈ વાઘના કુટુંબને પણ સત્સંગ થયો. કાળુ વાવડિયાના ઘરે 12 પટોળી અવારનવાર પધારતા સંતોના જોગ થવાથી ખીમાભાઈનો સત્સંગ દ્રઢ થયો. એક સમયે 12 પટોળી ગામે ભિક્ષાવૃત્તિ કરનાર એક ચુંદડીયો બ્રાહ્મણ આવેલો. તેને ખીમાભાઈના ઘેર ઉતારો કરીને રોકાયો. તે ચુંદડીયો બ્રાહ્મણ આજુબાજુના ગામમાંથી યજમાન વૃત્તિથી અનાજ વગેરે વસ્તુઓ ભેગી કરી લાવે, તેને વેચીને પૈસા ભેગા કરતો. ખીમાભાઈના મકાનમાં આવીને રાતવાસો કરતો. તેને દૂધ, છાશ, લોટ, ઘી વગેરે ખાવાનું જે જોઈએ તે ખીમાભાઈના ઘરેથી મળી રહેતું. પરંતુ જેમ બીજાના ઘરેથી છેતરીને નાણાં મળતા, તેમ ખીમાભાઈના ઘરેથી હજુ કાંઈ નહોતું મળ્યું. આથી તેણે ખીમાભાઈના ઘરે પોતાની ધૂર્ત કળા અજમાવવા પ્રયત્ન કર્યો. એક દિવસ તેણે ખીમાભાઈના પત્નીને કહ્યું કે બા, તમારા ધણીને માથે પનોતી બેઠી છે, માટે તમારે નિવેદ અને જાપ કરાવવા પડશે. ખીમાભાઈના પત્નીએ પૂછ્યું કે પનોતી નડે એટલે શું થાય? ત્યારે તે કહે, એને શરીરે માંદગી રહે, ખાવાનું ન ભાવે, ખોટા ઘણા ગામતરા કરવા પડે, એવું બહુ થાય. ત્યારે એમના પત્ની શૂરવીર હરિભક્ત હતા. તે બોલ્યા કે એલા, મારા ધણીને તો નખમાય રોગ નથી. કોથીના ઢાંકણા જેવા બાજરાના 2 રોટલા, અધશેર ઘી અને તાંસલી એક દૂધ ખાઈને એ ઓલી ઓસરીએ ખાટલામાં સૂતા છે. પનોતી તો તને બેઠી છે, તે 100 ગાંવ દૂરથી અહીં આવીને ગામોગામ ભીખ માગતો ભટકે છે. ઘરે ઘરે માગીને ખા છો. તને ભામણ જાણીને ઘરમાં રહેવા દીધો, તો અમને છેતરવા બેઠો છો. હવે અહીંથી વહેલાસર ભાગી જાજે, નહીતર મારો ધણી જાણશે તો તને પરોણો લઈ અને મારશે. ત્યારે તેણે વિચાર્યું કે સ્વામિનારાયણના ભગત છે, તો હવે આ કોઈ રીતે કોઈથી નહીં છેતરાય. આમ વિચારીને તે ત્યાંથી ભાગી ગયો. સમય જતાં ખીમાભાઈ વાઘ 12 પટોળી ગામેથી બારમણ રહેવા આવેલા. ખીમાભાઈનો વ્યવહાર ખૂબ સારો હોવાથી ગરાસદારે તેમની પાસેથી વ્યવહારે 8,000 રૂપિયા ઉધારે લીધેલા. શ્રીજી મહારાજની શિક્ષાપત્રીની આજ્ઞા અનુસાર ખીમા વાઘે પોતાના ચોપડામાં કાયદેસર લખાણ અને સાક્ષીઓની સહી કરાવીને રૂપિયાનું ધિરાણ કરેલું. ગરાસદારે ખીમાભાઈને રકમ સમયસર ન આપી વારંવાર ઉઘરાણી કરવા છતાં લીધેલા રૂપિયા ન આપવાથી ખીમાભાઈને વસૂલાત માટે રાજકોટની કોર્ટમાં કેસ કરવો પડેલો. તેથી કેસની તારીખો પડતી. છેલ્લે ખીમાભાઈને કરજ આપેલ નોંધના ચોપડા કોર્ટમાં દેખાડવા કહ્યું. આથી ખીમાભાઈએ પોતાના ધિરાણના ચોપડાઓ લઈને ઘોડે બેસીને એકલા રાજકોટ જવા નીકળ્યા. કરજ લેનારાઓએ વિચાર કર્યો કે આપણે ખીમાનું રસ્તામાં જ કાળસ કાઢી નાખીએ તો બધી પંચાયત મટે. આવું પરિયાણ કરીને 10-12 જણાઓ હથિયાર લઈને ખીમાભાઈ જતા હતા. તે રસ્તે ઓડા બાંધીને આગળ ઊભા. ખીમાભાઈ તો પોતાના ઘોડે બેસીને નિશ્ચિતપણે ભગવાન શ્રીહરિનું ભજન કરતા જતા હતા. રસ્તે ખીમાભાઈને મારી નાખવા માટે ઊભેલાઓને એવું દેખાયું કે ખીમા વાઘની સાથે તો 15-20 હથિયારધારી ઘોડે સવારો છે. આથી તેઓ ડરીને ભાગી ગયા. આમ ભક્તવત્સલ ભગવાન શ્રીહરિએ પોતાના ભક્તની રક્ષામાં હાજર રહીને એમની રક્ષા કરી. રાજકોટ કોર્ટમાં ખીમાભાઈના ચોપડાની બીજા દસ્તાવેજોની ખરાઈ થઈ ગઈ. ખીમાભાઈનો કેસ રાજકોટ કોર્ટમાં ચાલતો હતો. કેસની મુદતના દિવસે ખીમાભાઈ રાજકોટ આવ્યા. દાણાપીઠના શ્રી સ્વામિનારાયણ મંદિરમાં ઉતારો કરીને દર્શન કરીને કોર્ટમાં ગયા. રાજકોટની કોર્ટમાં સામા પક્ષે રાખેલ વકીલ જજ સાથે મનમેળ કરી લીધેલો. વકીલે કોર્ટમાં કહ્યું કે અમારા અસીલે ખીમાભાઈ પાસેથી કોઈ રકમ લીધી નથી, માટે કેસ ખોટો છે. ફરિયાદીને તેમના ગુરુ હોય તેમના સોગંદ લઈને ખરાઈ માટે પૂછો. કોર્ટમાં જજે ખીમાભાઈને કહ્યું કે તમે તમારા ભગવાન સ્વામિનારાયણના સમ ખાઈને કહો કે તમે તેઓને રૂપિયા આપેલા છે. ખીમાભાઈએ કોર્ટમાં કહ્યું કે મેં રૂપિયા આપેલા છે એ સાચું,
આ ચોપડાઓમાં સાક્ષીઓ અને લેનારાઓની સહી છે. મારા આ ચોપડાની કોર્ટે ખરાઈ પણ કરી છે. લેણા રૂપિયા લેવાના લોભે હું મારા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણના સમ તો નહીં જ ખાઉં, ભલે મારા કાયદેસર આપેલા રૂપિયા ખોટા થાય. આમ કહીને કોર્ટમાં પોતાના ઈષ્ટદેવના સોગંદ ખાવાની ખીમા વાઘે ના પાડી. આવી દ્રઢતા જોઈને કોર્ટ તો અચંબો પામી ગઈ. આટલી મોટી રકમ માટે પણ ખીમાભાઈએ ઈષ્ટદેવના સમ ખાવાની ના પાડી ને કોર્ટમાં મુદત પડી. તે જ દિવસે ખીમાભાઈનો કેસ કોર્ટના મુખ્ય જજની કોર્ટમાં લઈ જવામાં આવ્યો. તરત બીજી મુદત પડી. કોર્ટના મુખ્ય જજ પાસે ખીમા વાઘનો કેસ આવ્યો હતો. મુખ્ય જજે બધી હકીકત ખૂબ ચોકસાઈથી તપાસી લીધી હતી. કેસની મુદતના દિવસે ખીમા વાઘ કોર્ટમાં આવ્યા. મુખ્ય જજે ખીમા વાઘને પોતાની ચેમ્બરમાં તેડાવ્યા. તેમના કેસ બાબત ઝીણવટથી પૂછપરછ કરી. તેમના ભાલમાં તિલક ચાંદલો જોઈને મુખ્ય જજના અંતઃકરણમાં નક્કી થઈ ગયું કે આવો ધર્મનિષ્ઠ માણસ ખોટું ન જ કરે. આમ નક્કી કરીને તેમણે સામા પક્ષના વકીલને કોર્ટમાં ઉધડા લીધા કે આ માણસ સાચો છે, તો પણ તેને તમે ખોટી રીતે હેરાન કરવા શા માટે તેમના ભગવાનના સમ ખવડાવો છો? એમ કહીને ખીમા વાઘની તરફેણમાં ચુકાદો આપી વસૂલાત માટે કોર્ટમાંથી હુકમનામું કાઢી આપ્યું. શ્રી હરિચરિત્ર ચિંતામણી ભાગ 1. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીના પ્રકરણ 114ની 16મી પંક્તિમાં આવા દ્રઢ નિષ્ઠાવાન ભક્ત શ્રી ખીમાભાઈ વાઘને ચિંતવતા લખ્યું છે કે કાનો લોમો બાબરિયા બે ભાઈ, ભક્ત એ હાદી ડેડાણ માઈ, કાળું કાળો લોમો ખીમો ધીર, વસે બાર પટોળિયા હીર. અસ્તુ. જય સ્વામિનારાયણ. શ્રી ભક્ત ચિંતામણીના મુક્તોના ચિંતનમાંથી.